મારું નામ વાળા ભરતજી પોપટભા, ખેડૂત આગેવાન. અત્યારે આવતી 18/5/2026 અને સોમવારે સવારે રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું એક મહાસંમેલન થવાનું છે. તો એમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ઉમટી પડવા અમારું પણ આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. અને આ સંમેલનને સફળ બનાવવા માટે કાલાવડ તાલુકાના પ્રવીણભાઈ પંડારિયા, રામદેવસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, બીજા આગેવાનો ખૂબ દરેક જિલ્લાની અંદર મહેનત કરી રહ્યા છે. એટલે આપ સૌ ખેડૂત ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યામાં આપણે હાજરી આપીએ. આપણે કોઈનો વિરોધ નથી કરવાનો કે કોઈની વાહવાહી નથી કરવાની, પણ હવે અમારું એક જ સૂત્ર આપણું રહેશે કે અમારો માલ, અમારો ભાવ, ખેડૂતોનો માલ અને ખેડૂતોનો ભાવ એ જ ખેડૂતો નક્કી કરવાનું છે. અને આપણે એકતા બતાવવાની છે. આ સંમેલનની અંદર અદાણી અને અંબાણી બિનકાયદેસર વીજ પોલ અને વીજ ટાવરો ઊભા કરી અને ખેડૂતોને દાદાગીરી કરે છે. પછી કચ્છમાં હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, જામનગર હોય, એવા કેટલાય જિલ્લાની અંદર ખેડૂતોને પૂછ્યા વગર વીજ ટાવરો, ક્યાંક વીજ કંપની, ક્યાંક પવન ચક્કીઓ, ક્યાંક સોલારવાળા એની મન માની આખા સૌરાષ્ટ્રની અંદર દાદાગીરી કરે છે. એટલે એને પણ મિટાવી દેવા માટે અને એને માટે શું કરવું એની પણ વિગતે ચર્ચા થશે. અને મુખ્ય ચર્ચા આપણી એક જ રહેશે કે ખેડૂતોનો માલ, ખેડૂતોનો ભાવ. હવે આ બટકા પદ્ધતિ છે, સરકારો કોઈ પણ હોય બટકા ફગાવે, એમાં હવે ખેડૂતોએ ધ્યાન આપવાનું નથી. હવે અમને અમારો હક અને અમારો અધિકાર મોંઘવારી પ્રમાણે અને અત્યારના નીતિ નિયમ પ્રમાણે અમને ભાવ મળવો જોઈએ. અને અમારી માંગણી છે એ સરકાર સ્વીકારે, નહીંતર પછી આવનારા દિવસોમાં શું કરવું એની પણ ખેડૂતો એકતા કરી અને પોતાની તાકાત બતાવશે. એટલે આપ સૌ ખેડૂત ભાઈઓને, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે સોમવારે સવારે તારીખ 18/5/2026 અને સોમવારે સવારે રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં સૌ હાજરી આપો. અને આ સંમેલનની અંદર કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ હોય, સામાજિક ક્ષેત્રના હોય, ધાર્મિક ક્ષેત્રના વડા હોય, કોઈ પણ આગેવાન હોય, એ પોતાના અહીંયામાં જો ખેડૂતોનું હિત સમાયેલું હોય તો એ રાજી ખુશીથી હાજરી આપી શકે છે. એને પણ અમારું ભાવભર્યું આમંત્રણ છે. પણ ખેડૂતોને મોટી સંખ્યામાં હાજરી આપવા આપ સૌને અમારી ખૂબ વિનંતી છે. અને આપણો હક અને આપણે અધિકાર માગી ને જંપવાનું છે. અત્યારે સરકારે જો ખાતરમાં એક થેલી 700-800 રૂપિયા વધારી દીધા અને કપામાં, ચીંગમાં, કઠોળમાં બધી 14 જાતના વસ્તુમાં 14થી 100 રૂપિયા સુધીનો વધારો કર્યો. હવે અત્યારે કપાસના ભાવ ઓછામાં ઓછા 3000 રૂપિયા સરકારે દેવા જોઈએ. સિંગના ભાવ પણ 2500 રૂપિયા દેવા જોઈએ. એના બદલે અડધા જ ભાવ આપ્યા. એટલે આપણે હવે સરકારને આપણે એકતાનો પરચો બતાવવાનો છે. એ એટલા માટે રાજકોટમાં જે ખેડૂત મહાસંમેલન છે એમાં 18 તારીખે તમામ ખેડૂત ભાઈઓને હાજરી આપવા અમારું પણ ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત.